આગામી તારીખ 13/12/2025ના રોજ યોજનાર રાષ્ટ્રીય લોક અદાલતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરત ખાતે કન્સિલિએશન એટલે સમાધાન માટે કરેલ વ્યવસ્થાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નાની રકમની ચેક પરતના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, દીવાની દાવાઓ, DGVCL સાથેના વીજ બિલના લેણા વગેરે સ્વરૂપની તકરારોમાં અનુભવી વકીલો દ્વારા પક્ષકારો સાથે કરવામાં આવતી મીટિંગમાં બહોળી સંખ્યામાં સમાધાન થઈ રહ્યા છે. ઉપરોક્ત શ્રેણીના કોઈપણ પક્ષકારો પોતાનો કેસ લોક અદાલતમાં મુકાવી શકે છે. આ વ્યવસ્થા જિલ્લા અદાલતમાં ન્યાયાધીશો અને વકીલોની હાજરીમાં થતી હોય પક્ષકારોનો વિશ્વાસ સંપાદિત થયેલ છે. ગુજરાત હાઈકોર્ટના નામદાર જસ્ટિસ અને સુરત જિલ્લાના વહીવટી વડાશ્રી AS સુપેહિયા સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ નાની રકમના ચેકના આરોપીને તથા ફરિયાદીને લેટિગેશનનો મોટો ખર્ચ ન ભોગવવો પડે તેમજ સમયસર ન્યાય મળે તેથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા પક્ષકારોને ટેલિફોનથી હાજર રહેવા વિનંતી કરવામાં આવેલ છે. પ્રથમ વખત સુરત પોલીસના બાહોશ પ્રયત્નોથી તથા સુરત બાર એસોસિએશનના સહિયારા પ્રયાસને કારણે ગુજરાત બહારના કેસોમાં પણ વોરંટની બજવણી કરવામાં આવેલ છે અને આ વ્યવસ્થા થકી પક્ષકારોમાં સમાધાનથી કેસોનું ત્વરિત અને ઝડપી નિરાકરણ આવેલ છે. સુરત જિલ્લાના માનનીય મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી રાહુલ A. ત્રિવેદી નાઉ દ્વારા આ વ્યવસ્થાનો મહત્તમ લાભ લેવા પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસા સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ સુનીતા અગરવાલના વડપણ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ 13મી ડિસેમ્બરના રોજ 2025ના વર્ષની આખરી રાષ્ટ્રીય લોક અદાલત આયોજિત થનાર છે. સુરત જિલ્લાની તમામ અદાલતો, જિલ્લા મુખ્યાલય તથા તાલુકા અદાલતોમાં લોક અદાલતનું આયોજન થનાર છે. લોક અદાલત એ સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સુરતમાં વૈકલ્પિક તકરાર નિવારણ માધ્યમ એટલે કે અદાલતમાં જઈને કોર્ટનો નિવેડો લાવવો એના વિકલ્પે પક્ષકારોને ટેબલ ઉપર બેસાડી એમની તકરારનો નિર્ણય લાવવો તે વ્યવસ્થાના ભાગરૂપ ખૂબ પ્રચલિત છે. અને મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 2 વખતની લોક અદાલતમાં જે અલગ અલગ સ્વરૂપના લોક અદાલતમાં મૂકી શકાય તેવા તકરારો અને દાવાઓ જેમ કે દીવાની તકરાર છે, ચેક પરતને લગતી ફરિયાદો છે, માત્ર દંડથી શિક્ષાપાત્ર તેવા ગુના છે, જમીન સંપાદનને લગતી તકરારો છે, મોટર અકસ્માત વળતરને લગતી અરજીઓ છે, આવા પ્રકારના લોક અદાલતમાં સમાધાનથી મૂકી શકાય તેવા પ્રકારના વિવાદો તેમાં સુરતમાં 12મી જુલાઈ તેમજ 13મી સપ્ટેમ્બરના રોજ યોજાયેલ લોક અદાલતમાં સમગ્ર દેશમાં સુરત જિલ્લાએ મોખરાનું સ્થાન હાસિલ કરેલું. તે દર્શાવે છે કે લોકોનો, ખાસ કરીને પક્ષકારોનો, જે સામાન્ય સ્વરૂપની તકરારો છે જેમાં પક્ષકારોની ઈરાદો અદાલતી તકરાર નિવારણ એટલે કે નિર્ણય લઈને, ચુકાદો લઈને લાંબી પ્રક્રિયા, જટિલ પ્રક્રિયા તેમાં પાર્ટિસિપેટ થવાને બદલે સમાધાનથી નિર્ણય આવે તેમાં રસ વધ્યો છે. અને તેના જ ભાગ સ્વરૂપ હું તમામને અપીલ કરીશ કે 13મી ડિસેમ્બરના રોજ ફરીવાર આવી તક આવી છે. લોક અદાલત સમગ્ર જિલ્લામાં આયોજિત થનાર છે. લોક અદાલતમાં મેં કહ્યું એ પ્રમાણે તમામ પ્રકારની દીવાની તકરાર છે, મોટર અકસ્માત વળતરના કેસો છે, ખાસ કરીને ચેક ડિઝોનરને લગતા જે ફરિયાદો છે, કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસીસ છે, માત્ર દંડથી શિક્ષાપાત્ર તેવા ગુનાઓ છે, આવી પ્રકારની જે વિવાદ છે તેનો સુખરૂપ નિવેડો લોક અદાલતથી આવી શકે એમ છે. લોક અદાલતમાં આપનો વિવાદ મૂકવો એ પણ ખૂબ સરળ છે. આપે માત્ર સુરત જિલ્લાની મુખ્યાલય ખાતેની ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા તો જે તાલુકા અદાલતમાં આપના કેસ સંબંધિત હોય તેનો સંપર્ક કરવાનો છે. તેમાં અમારા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અથવા તો તાલુકા લીગલ સર્વિસ કમિટીના હોદ્દેદારનો આપ સંપર્ક કરશો તો તમને પૂરતું માર્ગદર્શન મળશે. આપનો કેસ લોક અદાલતમાં મૂકવામાં આવશે. અનુભવી
એવા મધ્યસ્થી દ્વારા આપના કેસમાં સમાધાનનો પ્રયાસ કરવામાં આવશે અને જો કેસ સમાધાન થઈ ગયો તો આપે ખર્ચેલ કોર્ટ ફીની રકમ પૂરેપૂરી આપને પરત મળશે. આપે કોઈ દંડ નહીં ભરવો પડે, કોઈ પેનલ્ટી નહીં લાગુ પડે. કદાચ પણ જો કેસ સમાધાનથી નિર્ણિત નહીં થાય તો ફરીથી અદાલતમાં તેને ચલાવવા માટે મૂકવામાં આવશે. આ બંને પક્ષકારો વચ્ચે જો સુખરૂપ સમાધાન થાય તો જે સંબંધોની ઉષ્મા છે એ જળવાઈ રહે છે, ઘર્ષણ ઓછું થાય છે અને અનુભવના આધારે એવું કહેવામાં આવે છે કે લોક અદાલતમાં જે કેસ સેટલ થાય છે તેમાં ખર્ચ, સમય અને નાણાં એ ત્રણનો બચાવ થતો હોય. અમારી તમામ સુરતવાસીઓને અપીલ છે કે ઉપરોક્ત જણાવેલ કોઈ પણ શ્રેણીમાં આપનો વિવાદ હોય તો આપ લોક અદાલતનો લાભ અવશ્ય. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.